નમસ્કાર, ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે ખાસ વાત કરવી છે દર્શક મિત્રો, આજે વિશ્વ રેડિયો દિવસ છે. આજના દિવસ નિમિત્તે આપણે રેડિયોનું મહત્વ જાણવું જોઈએ, કારણ કે પહેલાંના સમયમાં લોકો સુધી મનોરંજન, માહિતી અને શૈક્ષણિક લગતી કોઈ પણ માહિતી પહોંચાડવાનું કામ જો કોઈ માધ્યમ કરતું હોય, અને જે માહિતી મનોરંજન પહોંચાડવાનું જે માધ્યમ છે તે હજુ સુધી પણ યથાવત હોય, તે એકમાત્ર એવું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે રેડિયો. બિલકુલ આપણે ઘરે બેઠા સરળતાથી રેડિયો સાંભળી શકીએ છીએ. ક્યાંક બહાર જવું હોય તો ગાડીમાં પણ આપણે રેડિયો સાંભળી શકીએ છીએ. મોબાઈલ ફોનમાં અત્યારે રેડિયો અવેલેબલ છે. ઘણી બધી રીતે આપણને રેડિયો સાંભળવા મળતો હોય છે. હજુ પણ એવો વર્ગ યથાવત છે કે જે રેડિયો સાંભળવાનું સતત પસંદ કરે છે. પહેલાંના સમયમાં રેડિયો લેવો હોય તો લાયસન્સ લેવું પડતું હતું. ગવર્મેન્ટ પાસે જ્યારે લાયસન્સ મળે ત્યારે જ આપણે રેડિયો લઈ શકતા હતા. હવે જે પ્રમાણે રેડિયોનો વ્યાપ વધ્યો છે, દરેક ક્ષેત્રમાં અત્યારે રેડિયો ખાસ આપણને માહિતી પૂરી પાડવાનું કામ કરે છે, મનોરંજન આપવાનું કરે છે. સાથે આજે વાત કરીશું કે જે પ્રમાણે 2024ની આ વખતે રેડિયોની થીમ રાખવામાં આવી છે, જેમાં માહિતી, મનોરંજન અને શિક્ષણની સદી તરીકે આ વખતની થીમ માનવામાં આવી રહી છે. દરેક વસ્તુ આપણને આ માધ્યમ થકી પહોંચાડવામાં આવે છે, અને એના જ માધ્યમ થકી આપણે ઘણા બધા જેવા ફેમસ ફેસીસ છે તેમને ઓળખતા થયા છે. જેમ કે આપણે જ્યારે રેડિયોની વાત કરીએ તો રેડિયો જોકી જે હોય છે, તો સાથે તે લોકો આપણી સાથે વાતચીત કરતા હોય છે. સાથે આપણે ઘણા એવા કાર્યક્રમો હોય છે કે જે આપણને મનોરંજન પૂરા પાડતા હોય છે, માહિતી પૂરા પાડતા હોય છે. તેવા જ રેડિયો જોકી સાથે આજે આપણે વાત કરવાના છે. આપણી સાથે જોડાયા છે આરજે હાર્દિક કે જો રેડિયો સિટીમાંથી છે, આરજે સલોની કે જો રેડ એફએમમાંથી છે. આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. હેલો, હાય, કેમ છો? આપ બંનેને આજે વિશ્વ રેડિયો દિવસની આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા. આપને પણ યા પ્લીઝ સલોની યા. યસ બસ એ જ કહેતી હતી, આપણા બેના વચ્ચે કહી દો. તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી બિલકુલ. જી હાર્દિકજી, જેટલા પણ રેડિયોના લિસનર્સ અમને અત્યારે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છે, તમને બધાને અમારા બધા વતી, અમે જનરલી માઇક પાછળથી આવતા હોઈએ છીએ એટલે ચહેરો ન દેખાય, પણ આજે શું કહેવાય, મોઢા મોઢ અમે તમને બધાને વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ આપીએ છીએ. જી બિલકુલ. હવે હાર્દિકજી વાત કરીએ તો આજે વિશ્વ રેડિયો દિવસ છે. ખાસ કરીને અત્યારે તમામ લોકોમાં એક એવો ખુશીનો આનંદ જોવા મળે છે, કારણ કે જ્યારે આપણા કોઈ એવી વસ્તુની વાત થતી હોય અને જ્યારે તમે એક આરજે છો, ખાસ આજના દિવસે તમે કેવું ફીલ કરો છો? આજના દિવસ નિમિત્તે તમે શું કહેવા માંગો છો? યાર, તમે તમારા જન્મદિવસે કેવું ફીલ કરતા હો? આ કંઈક એવી જ ફિલિંગ છે, કેમ કે આજે અમે જે કામ કરીએ છીએ, કામ આજે એને 100 વર્ષ પૂરા કર્યા છે, અને પોતાની જાતને બહુ જ ઇવોલ્વ કર્યા પછી આજે જે મુકામ પર રેડિયો છે ત્યાં રેડિયો પહોંચ્યો છે. અને એટલા માટે જ પોતાનો જન્મદિવસ હોય એ પ્રકારનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. કદાચ બની શકે કે બધાના સેલિબ્રેશન કરવાના તરીકાઓ અલગ અલગ હોઈ શકે, બટ સો ફાર ક્યાંક ને ક્યાંક તમને એવું ફિલિંગ આવે કે સારું થયું કે વર્લ્ડ વોર વખતે ક્યાંક રેડિયો ઇજાદ થયો, તો મારા જેવા વ્યક્તિ આજે માઇકની પાછળ બેસીને વાત કરી શકે. આઈ ગેસ સલોની વિલ ઓલ્સો અગ્રી ઓન ધ સેમ પોઈન્ટ કે રેડિયો એક એવું માધ્યમ છે કે જેના વગર અમને ચાલતું નથી. માનો યા ન માનો, પણ અમને લોકોના ઘરમાં બેસવાનો, દિલમાં બેસવાનો, એક ખોળામાં બેસવાનો મોકો રેડિયો થકી મળે છે, ને એટલે જે દિવસે રજા પાડીએ એ દિવસે ના ગમે. આ એવું રીઝન છે. એમ થાય કે યાર રેડિયો નથી ગયા, મેં મારી ઓડિયન્સ સાથે વાત નથી કરી. કદાચ એક વિડીયો ના બને ને તો એમ થાય કે હા ઠીક છે, રીચ મેનેજ થઈ જશે, પણ મારી ઓડિયન્સની સાથે મેં વાત નથી કરી ને, એ ફિલિંગ બહુ જ અલગ પ્રકારની હોય છે. એટલે આ દિવસ ઇઝ અ વેરી મચ સ્પેશિયલ. And I would love to thank Gujarat News. I would love to thank Shivani and of course Saloni to be here on this platform. અને આજે આપણે આ રેડિયો જે મોસ્ટ સેલિબ્રેટેડ એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે, જે બધાનું ખૂબ ગમતું છે વર્ષોથી, અને મને સૌથી વધારે વાત આ રેડિયોની જે ગમે છે એ છે કે એને માટે બહુ અટેન્ટિવ નથી રહેવું પડતું. એ તમારા એવા મિત્ર જેવું છે કે જેને બહુ તમારી અટેન્શનની જરૂર નથી, સાથે છે ને બસ એટલું જ કામનું છે. વાતો ના કર, ચાલ બી વિથ મી, ધેટ્સ ઇટ. એટલે તમે શાક સમારો, ડ્રાઈવ કરો, આડાઅવડા જાઓ, રેડિયો ચાલુ છે, યુ કેન અટેન્ડ, અને કદાચ વચ્ચેથી ટ્યુન ઓફ થઈ જાવ ને વળી પાછા જોઈન થાવ, મોસ્ટ વેલકમ. તમને ક્યારે ખોટું નથી લાગતું. કઈ જ મિસ. આઈ વુડ અગ્રી. હાર્દિક જે પણ કહે છે એકદમ સાચી વાત છે. એન્ડ એઝ એન આરજે આઈ કેન રિલેટ ઇટ કે જ્યારે ના વાત કરીએ રેડિયો ઉપર, જે દિવસે ના હોઈએ રેડિયો ઉપર, એ વખતે કેવું ફીલ થાય કે યાર આજે વાત નથી થઈ કોઈની સાથે, એવું જ લાગે કે કંઈક મિસિંગ છે. સો મને છે ને કોરોનાનો ટાઈમ યાદ આવે છે કે જ્યારે હું પોતે પેશન્ટ હતી,
મને પણ કોરોના થયો હતો અને એ વખતે આખું સેટઅપ શિવાની બહુ જ ડિફરન્ટ હતું. બધા જ આરજેસ આઈ ગેસ ઓલ ઓવર ઘરે બેસીને લોકડાઉન ની અંદર ખુદના લેપટોપમાંથી ટ્રાય કરી રહ્યા હતા કે કેવી રીતે એ તરંગો તમારા સુધી પહોંચાડીએ, પોઝિટિવિટી, એ જે એક હોપ છે એ તમારા સુધી પહોંચાડીએ. અને એ મીનવાઇલ મને ખુદને જ્યારે કોરોના થઈ ગયો તો આફ્ટર ટેકિંગ લીવ ફોર 5 ફર્સ્ટ ડેઝ, ટચવુડ એટલું બધું કઈ ભારે નતું, પણ મને નતું ગમતું. મેં કીધું આજ તો બેસ્ટ ટાઈમ છે આ વસ્તુને યુટિલાઇઝ કરવાનો કે મને કોરોના છે, આઈ એમ પોઝિટિવ રાઇટ નાઉ એન્ડ આઈ વોન્ટ ટુ ટોક ટુ પીપલ, આઈ વોન્ટ ટુ ટોક ટુ માય પીપલ. અને એ વખતે પછી એ જ ઘરમાં સાથે દવાઓ ખાતા અને રેડિયો ઉપર વાત કરી, થોડું વધારે સારું ફીલ થયું. એકચ્યુઅલી હીલિંગ પ્રોસેસ બહુ જ વધારે સારી કરી દીધી કોરોના ટાઈમે રેડિયોએ, કે એ માધ્યમ હતું અમારી પાસે લોકો સુધી પહોંચવાનું. જી બિલકુલ. અને સલોની, આપણે ખાસ વાત કરીએ તો આજના દિવસનું તો આપણે વાત કરી કે કેટલું મહત્વ છે, અને સાથે સેલિબ્રેશનની વાત કરી. આરજે હાર્દિકે સેલિબ્રેશનની વાત કરી. તમે એક આરજે તરીકે સલોની કેવી રીતે સેલિબ્રેશન આજનો દિવસ કર્યો છે? અને અડધો દિવસ તો વીતવી ચૂક્યો છે, પરંતુ આગળનો દિવસ તમે કઈ રીતે સેલિબ્રેટ કરવાના છો, ને અત્યાર સુધી તમે આજનો દિવસ કઈ રીતે ખાસ મનાયો? જો આજે તો સૌથી પહેલા રેડિયો પર રેડિયો ડે ની વાત કરી, અને અમે રેડિયો ઇન્ડસ્ટ્રીમાં છીએ તો ગ્રુપ્સમાં જેમ બર્થડે વિશિસ આવે, મેસેજીસ આવે, એમ અમારે હેપી વર્લ્ડ રેડિયો ડે ના મેસેજીસ આવે. પછી રેડિયો કેવી રીતે ચાલે છે, શું છે, લોકોને સમજાયું. એટલે રેડિયોને હજુ થોડો વધારે નજીક કર્યો લોકોથી. એઝ હાર્દિક સેડ કે પેસિવ મીડિયમ છે, તમારો એ ભાઈબંધ છે કે જે હંમેશા તમારી સાથે રહેશે, ક્યારે કઈ એક્સપેક્ટેશન્સ નહીં રાખે, તમે એને ભૂલી જશો તો પણ તમને યાદ આવશે એટ ધી એન્ડ રેડિયો જે હશે કે જે ત્યાં હશે તમારી માટે. સો યસ, દેટ ઇઝ ધ બ્યુટી ઓફ રેડિયો એન્ડ દેટ ઇઝ હાઉ આઈ સેલિબ્રેટેડ વર્લ્ડ રેડિયો ડે. જી જી બિલકુલ. અને ખાસ કરીને જેમ આરજે હાર્દિકે વાત કરી કે આ એક એવો દિવસ છે કે જેમાં આપણો જે જન્મદિવસ જે રીતે મનાવતા હોય તેવો જ આજનો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. સાથે હાર્દિક, ખાસ વાત કરીએ તો દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળતો હોય છે જ્યારે તમે એક આરજે તરીકે જ્યારે અવાજ ખાલી ફક્ત તમારો લોકો સુધી પહોંચતો હોય છે, ત્યારે લોકો સાથે તમે રોજે જ્યારે વાત કરતો ત્યારે કેટલો પ્રતિસાદ મળતો હોય છે, અને જ્યારે રિયલ લાઈફમાં લોકોને ફેસ ટુ ફેસ મળો ત્યારે કેટલો પ્રતિસાદ મળતો હોય છે? શિવાની, વેરી વેરી નાઇસ ક્વેશ્ચન. કેમ કે હમણાં છેલ્લા લગભગ 5 દિવસથી છે ને વર્લ્ડ રેડિયો ડે ના અન્વયે હું રેડિયો પર મોસ્ટ સેલિબ્રેટેડ આરજેસ ની સાથે વાતો કરી રહ્યો છું કે હાઉ રેડિયો હેઝ બીન ઇવોલ્વડ, હાઉ રેડિયો હેઝ બીન ચેન્જડ, રેડિયો કઈ રીતે પોતાની જાતને ગ્રો કરી રહ્યો છે, ફ્રોમ અ બેબી સ્ટેપ્સ ટુ ધ ડિજિટલની સાથેની હેન્ડ ઇન હેન્ડ ચાલવું, અને બહુ જ બધા પહેલુઓ જે રેડિયોમાં જ્યાં જ્યાં ફરતા રહ્યા એ બધી જ વસ્તુઓ ઇવેન્ચ્યુઅલી જાણવા મળી. આ બધા જ વિડીયોઝ આર ધેર ઓન આર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. બટ વેન અગેન વી ટોક અબાઉટ હાઉ રેડિયોનું સેલિબ્રેશન અને લોકો એને કઈ રીતે લે છે, તો આજે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એવું લાગે કે હા, ઓફકોર્સ સમયની સાથે આપણે ગ્રો થઈ ગયા. પેલું હોય ને કે આપણને તમે ગમે તેટલા નોકરી કરતા વ્યક્તિ થઈ જાઓ, તમે ગમે તેટલા ભાગદોડ કરતા થઈ જાઓ, પણ પેલું ક્રિકેટનું બેટ દેખાય ને તમે પાછા કોલેજ ટાઈમમાં જતા રહો, કે પછી તમે આમ પેલું છોકરીઓને ના સ્પેશિયલ એવું થાય કે આમ આંબોડિયા ક્યાંક દેખાઈ જાય તો સ્કૂલની બહારના નાના સ્કૂલ ડ્રેસ વાળા ઝોનમાં જતી રહે કે એ આંબોડિયા હું સ્કૂલમાં ખાતી હતી. રેડિયો અત્યારે એ ઝોનમાં લોકોને ક્યાંક ને ક્યાંક એવો હોય ને એવું મને લાગે છે કે પીપલ સ્ટીલ વોન્ટ દેટ કાઇન્ડ ઓફ ચાર્મ ટુ ગિવ અસ. એટલે આજે કોઈ ફોન કરીને એમ કે ને કે યાર તમારી રેડિયો પર વાત સાંભળીને બહુ મજા આવી, ત્યારે બહુ જ આનંદ થાય. કેમ કે અમે જ્યારે રૂમમાં બેઠા હોઈએ ને ત્યારે અમારા માટે સૌથી વધારે મહત્વનું એવું હોય કે અમને સાંભળનાર વ્યક્તિ અમને રિસ્પોન્સ આપે. ડિજિટલના માધ્યમમાં લોકો અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે ને વાંચીને બહુ જ આનંદ થાય, લિટરલી દિલથી બહુ જ આનંદ થાય. પણ જ્યારે કોઈ કોલ કરીને કહે ને કે યાર હાર્દિક, હું તને જતા જતા સાંભળતો હતો અને તે જે આ વાત કરીને મને મજા પડી, અથવા તો તે પહેલા કીધું હતું કે સલોની તે આ વાત કરી, આઈ મસ્ટ સે શી મસ્ટ બી અગ્રીંગ ઓન ધ સેમ પેજ, કે એ મજા અલગ છે. ને એ રિસ્પોન્સ જ્યારે આજના દિવસે તમને મળે ને કે યાર રેડિયો પર તમે આ બધી વાતો કરી ને તો અમને તો બહુ મજા પડી, પેલા આરજે સાથે વાત કરીને આનંદ આવી ગયો, પેલાની સાથે વાત કરીને મજા પડી, પેલી વાત બહુ યોગ્ય તમે કરી, ત્યારે એ મજા આવે. ને ધેટ ઇઝ ધ આઈ ગેસ અમારી અંદર ઓર મગજમાં એ પ્રકારનું કંઈક પાવર હાઉસ ચાલે છે કે જે ઓલવેઝ દર 15 મિનિટે આ માઇક ઉપર ચાલુ કરીને વાત કરવા માટે ઓલવેઝ આમ ટ્રિગર કરે કે યસ, લેટ્સ ટોક, લેટ્સ ટોક. જી બિલકુલ. અને જ્યારે રેડિયોની આપણે વાત કરી ત્યારે તમારું મેઇન મોટિવ એ હોય છે કે લોકો સાથે વાત કરવી, અને જ્યારે લોકો પણ એટલા જ આતુરતાપૂર્વક તમારા કાર્યક્રમનો રાહ જોતા હોય, એટલું જ આતુરતાપૂર્વક તમે કઈ રીતે લોકો સાથે વાત કરશો, કેવી લોકો, કારણ કે રેડિયોમાં ઘણા એવા કાર્યક્રમોમાં જોવા મળતું હશે કે લોકો પોતાના દિલની વાત કે જે અન્ય વ્યક્તિને નથી કરતા તે તમને કહેતા હશે, ને ત્યારે ઘણો બધો આનંદ આવે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત ના કરી શકે ને ત્યારે આપણને કોઈ આપણા દિલની વાત કે, અને રેડિયો કેવું માધ્યમ હજુ સુધી છે
કે જ્યાં આપણે આપણા જે દિલની વાત છે કે આપણા મનને કોઈ એવું કન્ટિન્યુ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે તો લોકો પોતાનું સ્ટ્રેસ પણ તમારા આગળ રજૂ કરતા હોય છે. હવે સલોની ખાસ વાત કરીએ તો એક આરજે તરીકેનું કેરેક્ટર જોવા જઈએ તો કોઈ ઇન્ટરવ્યુ આપવા જોઈએ તો એક ચુલબુલું કેરેક્ટર જોવા મળતું હોય કે ભાઈ આરજે જો બનવું હોય તો એક ચુલબુલું કેરેક્ટર જોઈએ, જ્યારે અમારામાં અમારી એક સિન્સિયર કેરેક્ટર જોઈતું હોય કે ભાઈ જે સ્ક્રીન સામે વ્યવસ્થિત બેસી શકે, વ્યવસ્થિત બોલી શકે. એક આરજે તરીકે કેમ આવું અને એક ન્યૂઝ એન્કર તરીકે જ્યારે અમારે વાત કરવાની હોય તો અમારે એકદમ સિન્સિયર રીતે વાત કરવી હોય. તો આરજે બનવા માટે અત્યારે લોકો જે ખૂબી ગોતી રહ્યા છે તેમાં સૌથી મોટી ખૂબી ચુલબુલું કેરેક્ટર છે. કેટલું મહત્વપૂર્ણ છે આ આરજે બનવા માટે? બિલકુલ સાચી વાત છે. અને આ શિવાની એક એવો પ્રશ્ન છે કે જે અઢળક લોકો પૂછતા હશે દરેક આરજેસને. હાર્દિકને પણ બહુ જ બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો હશે કે આરજે કેવી રીતે બનવું, શું જોવે છે લોકો. એટલે આ ક્વેશ્ચન છે ને એક દિવસ મેં મારા બોસને પણ પૂછી જ લીધો કે તમે શું જોવો છો કોઈને આરજે બનાવતી પહેલા, કે શું ક્વોલિટી હોવી જોઈએ. અને એમણે કહ્યું કઈ નહીં સલોની, એ સ્પાર્ક, એ ક્લિક, અને એ બસ કઈ વ્યક્તિ એની ખુદની પર્સનાલિટી છે. જેમ તમે કહ્યું કે આરજેસ જોડે લોકો વાત કરી લેતા હોય છે એમના દિલની, કારણ કે આરજેસ તમે છે ને તમારા દિલની વાત એ જ લોકોને કરી શકો જે તમારા બહુ કનેક્ટેડ ના હોય. અને અમારાથી વધારે તમારા છેટા સગા બીજું કોઈ નથી કે જે તમારાથી દૂર રહીને પણ તમારા ખુદના છે. કારણ કે અમે એવું ફીલ કરાવડાવીએ છીએ લોકોને કે બધા જ મારા છે. અને એ જે અમે બધાને સ્વીકારી લઈએ છીએ અને એ જે પોતીકુંપણું જે છે અમારામાં, કદાચ એ જ અમને સૌથી વધારે આરજે બનાવે છે, આઈ ગેસ. બિલકુલ. યા જી બિલકુલ. હાર્દિકજી, શું કહેવા માંગો છો કે જે પ્રમાણે સલોનીએ વાત કરી એમ કે એક એવું અલગ કેરેક્ટર કે જ્યાં લોકો પોતાની દિલથી મન મૂકીને વાત કરી શકે? કારણ કે લોકો હંમેશા એક એવું વ્યક્તિ ગોતતા હોય કે જે પોતાની વાત રજૂ કરી શકે. જ્યારે પોતાના વ્યક્તિની વાત કરે તો કદાચ મન હચકાતું હોય કે ભાઈ આ વાત હું આને કરીશ તો આને ખોટું લાગી જશે, કે ઘણી એવી વાતો ધ્યાનમાં રાખીને વાત નથી કહેવામાં આવતી. પરંતુ એક આરજેને જ્યારે લોકો વાત કહેતા હોય ત્યારે તમને કેટલું અંદરથી એવું સારું ફીલ થતું હશે ને. ઘણા બધા સવાલ જેમ તમને પૂછવામાં આવતા હોય કે ભાઈ આરજે બનવા માટે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો આરજે બનવું એટલું બધું સરળ છે. અત્યારે લોકો ખાસ અત્યારની જનરેશનની વાત કરીએ તો કોઈને પણ જો પૂછે તો કે મારે રેડિયોમાં જવું છે, પણ રેડિયોમાં જવું એટલું સરળ નથી હોતું. ઘણા બધા તેમણે પરીક્ષા તો નહીં કહી શકાય, પરંતુ ઘણું બધું પોતાની કેરેક્ટર ડેવલપ કરવું પડતું હોય છે. તો એક આરજે તરીકે તમને શું લાગે છે કે રેડિયોમાં રેડિયો જોકી બનવું કેટલું ઈઝી છે? યાર, કોઈ પણ કામ ઈઝી નથી. ધેટ ફર્સ્ટ ઓફ ઓલ આઈ અગ્રી વિથ ધેટ સ્ટેટમેન્ટ કે કોઈ જ કામ સરળ નથી. અને આરજે બનાતું નથી, તમારામાં એ ક્વોલિટી ઓલરેડી હોય જ છે. એ ખાલી તમને શોધનાર વ્યક્તિ મળી જાય ને, એ તમારામાં જાણી જાય ને તમને એ જગ્યા આપી દે એટલે તમે આરજે બની જાઓ. બાકી હું બહુ ફર્મલી એવું માનું છું કે એવરીબડી ઇઝ અ આરજે. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં તો ઘણા એવા આરજે છે કે જે સોશિયલ મીડિયા પર પહેલા આરજે છે ને પછી હવે રેડિયો પર આરજે બન્યા છે. ઘણા પોડકાસ્ટ ચાલે છે, ઘણા લોકો પોતપોતાની રીતે કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, એન્ડ આઈ સલ્યુટ ટુ ધેમ. પણ વાય રેડિયો પરનો આરજે, રેડિયો જોકી એ કેમ ડિફરન્ટ થાય એ સિચ્યુએશનમાં? કેમ કે આઈ થિંક જ્યારે રેડિયોની ટ્રેનિંગ આપવામાં આવે ને અમને, ત્યારે એવું કહેવામાં આવે, એક એક્સરસાઇઝ થાય. આ થોડાક હું લેયર્સ ખોલી રહ્યો છું કે તું એવી રીતે વાત કર હાર્દિક કે જેમાં તું તારા મિત્રની સાથે વાત કરે છે. સમટાઈમ્સ સામે એનો ફોટો મુકાવડાવવામાં આવે કે ભાઈ આની સાથે તું જે વાત કરતો હોય ને, બસ એમાંથી અમુક શબ્દો જે તું રૂટીન લાઈફમાં બોલતો હોય એ ના બોલતો, બસ એ રીતે વાત કર. જેના લીધે શું થાય કે ઓડી ચલાવનાર વ્યક્તિ કે ચાની કિટલી ચલાવનાર વ્યક્તિ, આ બંનેને એમ જ થાય કે સાલું આ તો મારો ભાઈબંધ છે, આ તો મારો જ વ્યક્તિ છે જેને મને સમજાય એવી વાત કરી. અને દેટ ઇઝ વેર એન આરજે બીકમ્સ ડિફરન્ટ. બાકી શિવાની, તમે પણ કદાચ તમારા મિત્રને કહેતા હશો કે યાર હું આ પિક્ચર જોઈને યાર બકવાસ હતી, આમાં આ મજા આવી, આમાં ના મજા આવી, તમે પણ એ 1.5 મિનિટનો રિવ્યુ કરો જ છો. પણ જ્યારે એક આરજે તરીકે તમે એ ડેઝિગ્નેટેડ પ્લેસ ઉપર હો ને તમારામાં જો એક ક્વોલિટી હોય તો તમારો રિવ્યુ એ વધારે મહત્વનો બને છે. તમારી એ ઓબ્ઝર્વેશન સ્કિલ એ વધારે મહત્વની બને છે. ધેટ્સ હાઉ આરજે ઇઝ અ ડિફરન્ટ પર્સોના. એટલે તમારા જવાબમાં ફક્ત મારું કહેવું એક જ છે કે આરજે બનાતું નથી, આરજે હોવાય છે. અને એ કેરેક્ટર તમે જાણી શકો ઓર તમારામાં કોઈ હીરાને તરાશી શકે એવા વ્યક્તિની સાથે તમે હોવ તો તમે આરજે 100% બની શકો. એનું એક્ઝામ્પલ હું પોતે જ છું. મારે ક્યારેય આરજે નહોતું બનવું ને આજે હું વન ઓફ ધ આરજે છું. વન ઓફ ધ બેસ્ટ. જી બિલકુલ. સલોની, તમારી વાત કરો તો તમે આરજે બનવાનું કેમ પસંદ કર્યું અને કઈ રીતે તમે આરજે અત્યારે જે પ્રમાણે તમે બંને એક ફેમસ પર્સનાલિટી કહી શકો કે જે પ્રમાણે તમે લોકો સાથે કનેક્ટેડ છો, કમ્ફર્ટનેસ તમે લોકોને આપો છો,
તમે આરજે બનવાનું કેમ પસંદ કર્યું અને અત્યારે તમને કેટલો આનંદ થાય છે એક આરજે બનીને? બહુ જ આનંદ થાય છે અત્યારે તમારી સાથે આવી રીતે વાત કરવા મળે છે. આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે. બટ હું મારી વાત કરું તો મને આરજે નું ફૂલ ફોર્મ પણ નથી ખબર, ટુ બી ઓનેસ્ટ. બટ એ હોય ને કે તમને ડેસ્ટિની લઈ જાય એ તરફ. અને એવી જ રીતે મારા ઘરે સૌથી મોટો સપોર્ટ મારા પપ્પા, મારા ફિયા, મારા મમ્મી, બધા જ એકચ્યુઅલી. એટલે બધું એવું હોય ને કે ઘરેથી સપોર્ટ નથી મળતો એના કારણે મારે એવું હતું કે મને ધક્કા મારવામાં આવતા હતા કે તું કંઈક કર, તું ખાલી મસ્તી ના કરીશ, તું આમ ના કરીશ. એટલે જે સૌથી તોફાની ઘરનું છોકરું હોય ને, કે આખા ઘરને આખા કુટુંબને એની ચિંતા હોય, મારા કેસમાં કંઈક એવું હતું કે આ છોકરીનું શું થશે. તો એવી જ રીતે જુદી જુદી ફિલ્ડમાં મને ટ્રાય કરાવડાવ્યું. અને આજ કે આપણે કોન્ફિડન્સ છે, બોલતા આવડે છે, મહેસાણાથી અમદાવાદ જેવા સિટીમાં આવી ગયા, અને બસ ઓપોર્ચ્યુનિટીઝ આવતી ગઈ. અને એ લોકોનું ડ્રીમ છે આરજે બનવું. હું આરજે બનવું એ મારા પેરેન્ટ્સ, મારા રિલેટિવ્સ નું ડ્રીમ છે, કે જે આજે હું જીવી રહી છું. એમણે કહ્યું કરવાનું છે એટલે મેં કરી લીધું. અને હવે એવું છે કે હવે મને સૌથી વધારે ગમે છે. તો ધેટ ઇઝ માય જર્ની. જી બિલકુલ. અને અહીંયાથી હું તમારા વાતથી અહીંયા એટલે જ સહમત થઈશ, કારણ કે મારા પણ લાઈક ફેમિલી મેમ્બરનું આપણે જયારે કહી શકીએ કે આપણા જે પરિવાર લોકોનું જે ડ્રીમ હોય છે કે ભાઈ તમારે આ વસ્તુ બનવાની છે, તમારે આ વ્યક્તિ થવાનું જ છે, ત્યારે કદાચ આપણને એમ થતું હોય કે યાર આપણે આ નહીં કરી શકીએ, આપણે શું કરીશું આમાં જઈને. જ્યારે હું પણ આ જગ્યા ઉપર છું ત્યારે મને પણ એમ થાય છે કે ના, મારા પરિવાર મ્યુટ થઈ ગયું. યુથની વાત કરીએ હાર્દિક, તો આજના યુથના લોકો ખાસ રેડિયો બનવાનું પસંદ કરતા હોય છે. તેના માટે તે કહેતા હોય છે કે હું ઘણી બધી મહેનત કરું છું, તેમ છતાં હું આરજે નથી બની શકતો. ઘણા બધા મારા અંદર એવા કેરેક્ટર હોય છે, તેમ છતાં પણ હું આરજે નથી બની શકતો. તો લોકો ફેમસ થવા માટે આરજે બને છે, કારણ કે સોશિયલ મીડિયા પણ અત્યારે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે એક ફેમસ પર્સનાલિટી ડેવલપ કરવા માટે. તો એક આરજે ની જે તમે ખૂબી કીધી એમ કે બનાતું નથી, એ આરજે તમારી અંદર એવું કેરેક્ટર હોય તો તમે આપોઆપ એક આરજે બની શકો છો. તો તમને શું લાગી રહ્યું છે કે લોકો ફેમસ થવા માટે આરજે બનવા માંગે છે, કે પોતાના અંદર ખૂબી હોય છે એટલે આરજે બનવું હોય છે? આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. તમે મને તલવારની ધાર પર અત્યારે નેશનલ ટેલિવિઝન ઉપર ચલાવી રહ્યા છો. પણ હકીકત હું તમને કહીશ તો ક્યાંક ને ક્યાંક ફેમસ થવાની ઘેલછા પણ હોય છે, અને ક્યાંક ને ક્યાંક એમને વિશ્વાસ પણ હોય છે કે હું કરી શકીશ. ધ વર્સ્ટ થિંગ હેપન્સ ઇઝ તરત નથી થતું, તરત બનાતું નથી. રામ બનવા માટે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડે. કૃષ્ણ બિલકુલ. થવા માટે મા પાસેથી છૂટું થવું પડે. એટલે ઘણા બલિદાનો આપનારા વ્યક્તિઓ હોય છે આરજેના ટેગની પાછળ બેસનારા વ્યક્તિઓ. અને કદાચ અમારા બલિદાનો તો બહુ જ ઓછા છે, એટલે હજી અમે એ પ્રોસેસમાં છીએ. પણ જે મોસ્ટ સેલિબ્રેટેડ આર્જેસ છે, તમે એમની લાઈફના એટલે અરીસાની પાછળ તમે જયારે ડોક્યુ માંડો ને, ત્યારે હંમેશા તમને ત્યાં મોટું અંધકાર જોવા મળે. એ અંધકારને ચીરીને એ લોકો હંમેશા પોતાની જાતને શાઇન કરતા હોય છે. અને પેશન્સ જે છે ને, આમ તો બધી જ વસ્તુમાં અત્યારે એવરીબડી ઇઝ લાઈક નોટ એટ ઓલ ધીરજવાન કોઈ વ્યક્તિ રહ્યું નથી એવું મને લાગે છે, ને એટલે જ તકલીફો વધારે જોવા મળે છે. પણ એ પેશન્સ નથી હોતું. એટલે ઇન્ટર્ન્સ તમારા ત્યાં આવે તો એને 1 મહિનામાં આરજે થવું હોય, પણ એમ ના થાય. આ કઈ નથી 2 મિનિટની નૂડલ્સ કે જે 2 મિનિટમાં તૈયાર નથી થતી, એની પાસે તમે એક્સપેક્ટ કરજો કે 2 મિનિટમાં થઈ જાય. સો એમ ના થાય. સો આરજે એમ નથી બનાતું. પણ એના માટે તમારે બહુ અલગ અલગ જગ્યાઓથી પોતાની જાતને તરાશવા પડે છે, અમુક પ્રકારના ડેડિકેશન સાથે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડેડિકેશન જો હોય, તમારામાં આર્ટ હોય ને, બધાનું પ્રોપર અમાલગમેશન થાય, તો જ આ વસ્તુ થઈ શકે. બાકી દાળ તમારી પાસે હોય, મસાલા તમારી પાસે હોય, તોય હોટલ જેવી દાળ તમારથી ના બને. એ સંજીવ કપૂરને જ બોલાવવો પડે ત્યારે એ વસ્તુ થાય. સો ફોર ધેટ મેટર યુ નીડ ધેટ એક્સપર્ટીઝ ઓર ધેટ વન થિંગ. અને ફેમસ થવાની ઘેલછા માટે તમે જયારે આરજે બનવા માટે આ સીટ ઉપર બેસવા આવો, તો 100% કદાચ ફેમસ બની જશો, 100%. પણ પેલા ફરહાન જેવું થશે પછી કે પાપા એન્જિનિયર બન જાઉંગા તો ભી અચ્છા નહીં બનूंगा, મુझको गारंटी है. સો એ પછી કેવા આરજે તમે બનશો, એ યુ ઓનલી નો ધેટ વેરી વેલ. જી જી બિલકુલ. હવે ખાસ સલોની આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા તો એક અત્યારે ફેમસ પર્સનાલિટી થવા મહત્વનો ભાગ ભજવે છે. પહેલાના સમયમાં ને અત્યારે ક્યાંક ને ક્યાંક એવો તફાવત જોવા મળે કે પહેલા ફક્ત જે આરજે હતા તે રેડિયો પાછળ રહીને પોતાનો જે અવાજ તે લોકો સુધી પહોંચાડતા હતા. પરંતુ હવે સમય જેમ જેમ બદલાયો છે, તેમ તેમ અત્યારે તે સ્વરૂપ પણ બદલાયું છે. અત્યારે ના માત્ર રેડિયોની પાછળ રહીને, પરંતુ સામે દર્શકો સાથે વાતચીત કરવાનો પણ અત્યારે મોકો મળતો હોય છે. ત્યારે તમે એક આરજે જયારે રેડિયો પર પોતાનો અવાજ આપો છો,
લોકો તમને સાંભળે છે ને ત્યારે તમે રિયલ જ્યારે લોકોને સામે ફેસ ટુ ફેસ મળો છો ત્યારે કેટલો પ્રતિસાદ મળે છે ને ત્યારે તમને કેટલો આનંદ થતો હોય છે. બિલકુલ સાચી વાત છે. હવે ઘણું બધું બદલાઈ ગયું છે, પણ કોર જે હોય છે ને શિવાની, એ ક્યાંક ને ક્યાંક સિમિલર છે. જેમ હાર્દિકે વાત કરી કે ફેમ છે ને લાસ્ટ લેયર છે, પ્રતિસાદ મળવો એ લાસ્ટ લેયર છે. આના પહેલા બીજી લેયર્સ આવે કે જેમ મેં કહ્યું કે મારી જર્ની, કે હું નાના સિટી થી છું, અહીંયા મોટી સિટીમાં આવી. એકચ્યુઅલી મારી એજ નો પ્રોબ્લેમ હતો એ વખતે, એટલે એક રેડિયો સ્ટેશને કોમ્પિટિશન જીત્યા પછી પણ મને ના લીધી, કારણ કે આઈ વોઝ 17 અને એમણે કહ્યું કે એટલીસ્ટ 18 તો હો. અને પછી પાછી એ જર્ની, અને એ જર્ની ત્યાં સ્ટોપ ના થઈ. આ એક વખત ના પડી, ના આવી, અને પછી એ જર્ની, કારણ કે મારું શું હતું, માધ્યમ ગમે એ હોય, મારે લોકોને એન્ટરટેન કરવા છે, એ મારો કોર હતો. બિલકુલ. અને એનું આઉટપુટ છે પ્રશંસા મળવી, કે પછી ફેમસ થવું, કે પછી જે ડિજિટલ નંબર્સ હોય એ આવવા. તો એ વખતે તમને એવું લાગશે કદાચ સાંભળીને, બટ યાર ટિકટોક ચાલુ કર્યું કે ટિકટોક કરીએ, ચલો અહીંયા કશું ના થયું, રેડિયોમાં ના અત્યારે થયું, મારે મારી વાત લોકો સુધી પહોંચાડવી છે, કોઈ પણ માધ્યમથી પહોંચાડી શકીશ. ટિકટોક ચાલુ કર્યું, એના પછી રેડિયો પણ થયું. એટલે માધ્યમ બહુ જ જુદા રહ્યા, બટ એ એક વસ્તુ છે કે લોકો સુધી પહોંચવું, એમને સારું ફીલ કરાવડાવવું, અને એ કોર અમને ખબર છે ને, એના કારણે એ પ્રતિસાદ જે મળે છે અમે એન્જોય કરી શકીએ છીએ. જો કાયમ એક વ્યક્તિ આ વસ્તુ પ્રતિસાદ માટે કરતો રહેશે, તો જ્યાં સુધી પ્રતિસાદ નહીં મળે ત્યાં સુધી તો દુઃખી રહેશે. જો પ્રોસેસમાં મજા નહીં આવે તો પ્રતિસાદ મળવા સુધી તો એ દુઃખી ને દુઃખી જ રહેશે. બિલકુલ. જી. તો મે બી ધેટ ઇઝ ધ રીઝન કે જેટલું મળે છે ને એટલું વધારે લાગે છે. અને ક્યારેક એવું થાય છે કે આટલું બધું ડિઝર્વ કરીએ છીએ, અમે તો અમારું કામ કરીએ છીએ, આ તો અમને ગમે છે. આઈ એગ્રી. જી બિલકુલ. અને જે રીતે જોવા જઈએ કે જે રીતે લોકો તમારા આગળ કમ્ફર્ટલેસથી અત્યારે વાત કરી શકે છે, રજૂ કરી શકે છે, તેના માટે તમારા લોકોનું જેટલું મોટું યોગદાન છે કે એક સામેવાળા વ્યક્તિ કે જે આપણને જોઈ નથી શકતા, ના આપણે સામેવાળા વ્યક્તિને જોઈ શકીએ છીએ, પરંતુ તેમ છતાં પણ એટલો વિશ્વાસ સાથે લોકો તમારી આગળ વાત રજૂ કરતા હોય છે, એટલા સાથે ટ્રસ્ટ સાથે જે વાત કહેતા હોય છે, ત્યારે ઘણીવાર આપણે પોતાના અંગત વ્યક્તિઓ સાથે પણ વાત શેર નથી કરી શકતા, તે વાત લોકો તમારા સુધી કહે છે. સાથે સોશિયલ મીડિયા થકી પણ અત્યારે લોકો સુધી પહોંચવા માટે મદદરૂપ થતા હોય છે. રિયલ લાઈફમાં પણ અત્યારે સમય સાથે અત્યારે આ બદલાવ પણ જરૂરી બન્યો છે, અને એટલા જ માટે અત્યારે આરજેની જે પર્સનાલિટી છે, લોકો અત્યારે તેમને ઓળખતા થયા છે. ના માત્ર તે રેડિયો ઉપર અવાજ આપે છે, પરંતુ અત્યારે લોકો તેમને મળવાનું પણ પસંદ કરતા હોય છે. હાર્દિક, છેલ્લો એક સવાલ એવો પૂછીશ કે જ્યારે લોકો તમને વાત રજૂ કરતા હોય છે, લોકો પોતાના દિલની વાત કહેતા હોય છે, તમારું વાત આવે કે તમે પોતાની પર્સનલ વાત જ્યારે કહેવી હોય ત્યારે તમે શું કરો? તમે પણ તમારા દર્શકો સાથે કમ્ફર્ટનેસથી વાત કરતા હો છો કે પોતાની વાત કહેતા હો છો? સી વેન ઇટ્સ અ પર્સનલ થિંગ ત્યારે બહુ પર્સનલ છે. અને એટલે કદાચ હું એવું કહું છું કે એક મેનમાં ગઈકાલે જ હું એક જગ્યાએ એક સ્કૂલમાં રેડિયો ડેના સેલિબ્રેશન માટે આઈ વોઝ ધેર. સો ત્યાં જ આ જ પ્રશ્ન હતો કે હાઉ ડુ યુ ડીલ વિથ યોર પર્સનલ થિંગ્સ. જી જી. લોકો કહે છે કે એક મેનમાં બે તલવાર ના રહે, પણ જ્યારે તમે રેડિયો જોકી બનો ત્યારે એક મેનમાં બે તલવાર રહે, એક પર્સનલ વ્યક્તિની અને એક પ્રોફેશનલ વ્યક્તિની. અને એ પર્સનલ વ્યક્તિની જે આદતો છે, વાતો છે, એ એનું પર્સનલ ગ્રુપ જાણે છે. અને કદાચ રેડિયોએ મને એ વસ્તુ શીખવાડી છે કે કોઈ વ્યક્તિ પર્સનલ લાઈફમાં જો પીપ ઇન કરતું હોય ઓર ઇન્ટરવીન કરતું હોય તો બહુ સરળતાથી, બહુ સારી ભાષામાં તમે ના પાડી શકો, અથવા તો એ વાતને અવોઇડ કરી શકવાની આવડત, એ કળા, એ તમને આ ભાષાનું માધ્યમ છે એટલે તમને શીખવાડી દે છે, અને પ્લસ કોન્ફિડન્ટ પણ બનાવે છે. અને રહી વાત શું કહેવાય એને, બીજી વાતમાં લોકોને વાળી દેવા, એ તો કદાચ અમે રોજ કરીએ છીએ, એટલે બહુ સરળતાથી થઈ જાય છે કે જે પર્સનલ વાત, જેમ અત્યારે સવાલ તમે વાળી રહ્યા છો. જી જી બિલકુલ બિલકુલ. એટલે કહી શકાય કે એક આરજે બનવા માટે તમારા અંદર દરેક ખૂબી હોવી જોઈએ, એક સ્માર્ટનેસ તો હોવી જ જોઈએ, કે જેમ અત્યારે પણ તમે દર્શકો સામે સવાલ જેમ વાળી લો છો, તેમ અત્યારે પણ તમે સવાલ વાળી ચુક્યા છો. બિલકુલ. અત્યારે આ ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. આજના રેડિયો દિવસ નિમિત્તે આપે જે પણ માહિતી આપી, માહિતીની સાથે સાથે જે એક આરજે શું હોય છે, ના માત્ર તે લોકો સમક્ષ પોતાની માહિતી પહોંચાડે છે, ક્યાંક ને ક્યાંક તે લોકોનું જે પોતાના મનની વાત હોય છે, જે એક વિશ્વાસ હોય છે, તે પણ લોકોને મૂકવા માટે એક આરજે હોવું ખૂબ જરૂરી છે. તેના માટે ઘણી મહેનત લાગતી હોય છે. સાથે આજના દિવસ નિમિત્તે ફરી એક વખત આપને ખૂબ શુભેચ્છા. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બસ તમારા ન્યૂઝના માધ્યમથી એક મેસેજ તમામ અમારા રેડિયો સિટી ઓર તમામ રેડિયોના જે લિસનર્સ છે, એ બધાને હું એક જ સંદેશો આપવા માંગીશ કે રેડિયોને સેલિબ્રેટ કરો. ભલે ડિજિટલ માધ્યમ જે છે એ હેન્ડ ઇન હેન્ડ ચાલે છે, પણ રેડિયોની મજા એ છે કે એને સાંભળો, એની સાથે જોડાયેલા રહો, અને બને ત્યાં સુધી
ફોન કરીને અમને કહો કે કેવું લાગ્યું, શું લાગ્યું, વોટ આર યુ ફીલિંગ, Yes. પ્લીઝ ડુ ધેટ. વી આર લિટરલી બીંગ ગ્રીડી ફોર ધેટ. અમને ફોન કરીને કહેશો, અમને વધારે મજા આવશે. મેસેજ વાંચીશું, તમને રૂબરૂ મળીશું. પણ જે અજાણ્યા ઓર અનદેખા મિત્રની સાથે વાત કરવાની જે મજા છે ને, એ રેડિયોનો જે જીસ્ટ છે, એનો જે ચામ છે, એને આપણે જ બરકરાર રાખવું પડશે. સો મેક શ્યોર યુ લિસન ધ મોસ્ટ. બધા જ પોડકાસ્ટ સાંભળો, તમે બધા જ એપ્લિકેશનને એન્જોય કરો, પણ રેડિયોને પેલા શું કહેવાય, આમ ગ્રુપના પેલા સૌથી તરછોડેલા મિત્રની જેમ ના રાખો, કેમ કે આ ઓલવેઝ તમારી સાથે રહેશે. મિત્રો જતા રહેશે, પણ આ તો રહેશે. જી બિલકુલ. બિલકુલ અગ્રીંગ ટુ હાર્દિક. સો રેડિયો ઇઝ ગોલ્ડ. એટલે કોઈ પણ નવું ડાયમંડ આવી જશે એને ફિટ કરવા હા. માટે, જેમ ગોલ્ડની રિંગ જોઈએ જ જોઈએ ડાયમંડને ફિટ કરવા માટે, તો ધેટ ઇઝ આર રેડિયો. જે પણ બધું નવું નવું વેવ્સ થ્રુ આવ્યું, ફોન હોય, ટીવી હોય, એ બધું ક્યાંક ને ક્યાંક એ રેડિયો વેવ્સ જ છે કે જે ફરી રહ્યા છે. તો બસ જી, જી. એક ટ્રેન્ડ રહેશે રેડિયો, કે જે કાયમ તમારો રહેશે. રેડિયો બજાતે રહો. આ વર્ષોથી એક જ છે કે એક એવું માધ્યમ છે કે જે ફ્રી છે, જે કહે જી, છે હા. ફ્રી છે, અને જે ફ્રી છે, ધેટ ઇઝ રેડિયો. જી બિલકુલ બિલકુલ વખત આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ આ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.